નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે રાજુ સોલંકી જોડાયા છે, અધ્યક્ષ કોળી સમાજના. તેમની પાસેથી સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે કોળી સમાજનું એક મોટું સંમેલન મળવા જઈ રહ્યું છે. પહેલા કુંવરજી બાવળિયાનો ઓડિયો વાયરલ થયો. રાજુભાઈ, આ કોળી સમાજનું સંમેલન મળવાની જરૂરત કેમ લાગી તમને? જી ગોપીબેન, સૌ પ્રથમ તો નિર્ભય ન્યૂઝ ચેનલ ઉપર તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે અને આપનો પણ ખૂબ ખૂબ આભાર. ગોપીબેન, ખાસ કરીને સંમેલન એ એક રાજકીય મંચ નથી, એક સામાજિક મંચ છે. અને જ્યારે જ્યારે સમાજને એવું લાગે કે ખરેખર સમાજના લોકોને જાગૃત કરવાની જરૂર છે, સમાજના લોકોને અવેરનેસ માટે જરૂર છે, સમાજને સાચી દિશા તરફ લઈ જવા માટે સંદેશો આપવાની જરૂર છે, ત્યારે આવા સંમેલનો યોજી અને સમાજના લોકોને શિક્ષણ હોય, વ્યસન મુક્તિ હોય, અંધશ્રદ્ધા હોય, કુરિવાજો હોય, એનાથી વાકેફ કરવા, એનાથી જાગૃત કરવા અને ખાસ કરી અને સમાજ સાથે જ્યારે અન્યાય અને અત્યાચાર થાય, હક અને અધિકારની વાત આવે, ત્યારે આવા સંમેલનોના માધ્યમથી સમાજને ભેગો કરી અને એને એક મેસેજ આપવા માટેની જાગૃતતા લાવવા માટેનું આ એક સંમેલન માધ્યમ છે. એટલા માટે ભૂતકાળમાં હમણાં જ આપે જોયું કે વિછિયાની અંદર જે ઘટના બની, એની અંદર સમાજના લોકો સાથે અન્યાય થયો. જે મૃતક પરિવાર છે એના પરિવાર સાથે અન્યાય થયો, મૃતક ભાઈ હતા એના પરિવાર સાથે અન્યાય થયો. એના માટે થઈ અને આજે આ સંમેલન બોલાવવામાં આવી રહ્યું છે, જેથી કરીને સમાજના લોકોને ખ્યાલ આવે કે ખરેખર ગુજરાતની અંદર આ સમાજની શું પરિસ્થિતિ છે. તમે કહી રહ્યા છો કે ઘનશ્યામ રાજપરાની જે હત્યાનો મામલો સામે આવ્યો અને એ બાદ કુંવરજી બાવળિયાનો ઓડિયો પણ અત્યારે સામે આવ્યો છે, અને આ આખી ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક કુંવરજી બાવળિયા ગર્ભિત ધમકી આપતા હોય તેવું પણ લાગી રહ્યું છે. કેમ કુંવરજી બાવળિયાને આ પ્રકારની ગર્ભિત ધમકી આપવાની જરૂર લાગે છે? બેન, આપની ચેનલના માધ્યમથી હું કહેવા માંગીશ કે ખરેખર આ જે પ્રશ્ન છે એ સામાજિક પ્રશ્ન છે, કોઈ રાજકીય પ્રશ્ન નથી. એટલા માટે જે રીતે મેં ઓડિયો સાંભળ્યો, ખરેખર આ એક સંમેલન છે, એક હક અને અધિકારની લડાઈ લડવા માટેનું સંમેલન છે, લોકોને જાગૃત કરવા માટેનું સંમેલન છે, સમાજની એકતા માટેનું સંમેલન છે, સમાજના શિક્ષણની વાત કરવા માટેનું સંમેલન છે, સમાજને વ્યસનોથી મુક્ત કરવા માટેનું સંમેલન છે. આ સિવાય ઘણા બધા સમાજની જે વિકાસ ને પ્રગતિ છે એ રૂંધવાનું કામ કરે છે, એવા પરિબળો માટે જાગૃત કરવાનું, સમાજને જાગૃત કરવાનું આ સંમેલન છે. ત્યારે કુંવરજીભાઈ બાવળિયાની કોઈ પણને આવી બાબતમાં આ સંમેલન માટે કોઈ એતરાજ હોવો ન જોઈએ, કોઈ વિરોધ કે વાંધો ન હોવો જોઈએ. તમે કહી રહ્યા છો કે આ સમાજને જાગૃત કરવા માટેનું સંમેલન છે, પણ કુંવરજીભાઈ તો પોતાના ઓડિયોમાં એવું સ્પષ્ટ બોલતા દેખાય છે કે જે કોળી સમાજ ઉપર થયેલા કેસો છે એ કેસો કોઈ પણ રીતે પાછા લેવામાં નહીં આવે. બેન, પાછા લેવામાં આવે ન આવે એ તો પછીનો પ્રશ્ન છે, અને ખાસ કરીને એ સરકારને જોવાનું છે, કારણ કે કોળી સમાજને આ દેશના નાગરિક છે, એમને પણ તમામ હક અને અધિકાર છે. ત્યારે હમણાં જ કોઈ સમાજનો આપણે વિરોધ નથી, પરંતુ હમણાં જ જે પાટીદાર સમાજના તમામ કેસો, આવા આંદોલન માટેના જે કેસો થયેલા એ પાછા ખેંચવામાં આવ્યા, તો દરેક સમાજના લોકોને, દરેક સમાજના આગેવાનોને પોતાની એવી અપેક્ષા હોય કે અમારા સમાજ ઉપર થયેલા ખોટા અત્યાચારો, અન્યાયો સામે લડવા વખતે જે કેસો થયા હોય, આવા ગંભીર કેસો રાયોટિંગના હોય, 307ના હોય, આવા ગંભીર ગુનાઓ બન્યા હોય, એ પાછા ખેંચવામાં આવે એવી તમામની ઈચ્છા હોય અને અપેક્ષા હોય. બેન, પણ તમે કહી રહ્યા છો કે તમામને પાટીદારો ઉપરના કેસ પાછા ખેંચવામાં આવે, પણ કુંવરજીભાઈ તો અહીંયા સ્પષ્ટપણે બોલતા જણાય છે કે એ તો વિરમ ગામના ધારાસભ્ય છે, એટલે વિરમ ગામના ધારાસભ્યના કારણે કેસ પાછા ખેંચાયા. એટલે તો હું તમને પણ એવું એવું લાગે છે કહું કે છું. કોળી સમાજના કારણે, કોળી સમાજની કદાચ એમને નથી લાગતું કે પોલિટિકલી એટલું ઇમ્પોર્ટન્સ છે અને માટે કેસ પાછા નહીં ખેંચાય? ના બેન, હું એવું માનું છું કે જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ અમારા વડીલ છે, અમારા સમાજના આગેવાન છે, અને પોતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી છે, ત્યારે જો એવું કહેતા હોય કે વિરમ ગામના ધારાસભ્યના કહેવાથી કેસ પાછા ખેંચાણા, તો આપ તો કેબિનેટ મંત્રી છો અને સમાજનું નેતૃત્વ કરો છો,
ત્યારે સમાજને આપની પાસે એવી અપેક્ષા હોય કે આપના માધ્યમથી કે કોઈ પણ સમાજના નેતાઓના માધ્યમથી આવા જે ખોટા કેસો છે, ખોટા કેસો, અમે એવું નથી કહેતા કે કોઈ ક્રિમિનલ માઇન્ડના હોય, કોઈ ગુના કર્યા હોય, ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય, આવા લોકોના કેસ પાછા ખેંચવાની આમાં કોઈ જ વાત નથી. માત્ર ને માત્ર જે વિછિયાની અંદર સમગ્ર ગુજરાતના લોકો જાણે છે કે જે લોકો હક અને અધિકાર માટે રજૂઆત કરવા ગયા હતા, જે લોકો પોતાના ન્યાયની માગણી માટે ગયા હતા, એના ઉપર પોલીસ દ્વારા ખોટા કેસો કરવામાં આવ્યા છે. આ કેસો પાછા ખેંચવાની વાત છે. ત્યારે ચોક્કસપણે સંમેલન દ્વારા, સંમેલનના માધ્યમથી, સમાજના લોકોની એકતાથી, સંગઠન શક્તિથી આ એક સંમેલન બોલાવી અને સરકાર પાસે આ કેસો પાછા ખેંચવાની માગણી કરે એ બિલકુલ ખોટું નથી અને એ થવી જ જોવે. અને હું પણ કહું છું કે સરકારને આ જે કેસો 90 લોકો ઉપર કેસો થયેલા છે એ બિલકુલ ખોટા છે અને આ કેસો પાછા ખેંચાવા જોઈએ. તમે કહી રહ્યા છો કે આ કેસો પાછા ખેંચાવા જોઈએ, પરંતુ કુંવરજી બાવળિયા મંત્રી બની ગયા પછી તમને લાગે છે કે ક્યાંક એમને સમાજનું હવે ઇમ્પોર્ટન્સ નથી રહ્યું? કારણ કે જો એ હોત તો અને સમાજના વોટેથી જીતેલા હોત તો પછી આ પ્રકારના નિવેદન જ ન આવ્યા હોત. બેન, કુંવરજીભાઈ બાવળિયાએ જે નિવેદન કર્યું છે, પરંતુ હું તો એવું કહીશ કે કોઈ પણ નેતા હોય, કોળી સમાજનો નેતા હોય કે કોઈ પણ સમાજનો હોય, ક્યાંક ને ક્યાંક એને સફળતા મળવામાં, એને ઇલેક્શન જીતવામાં, એને મતો મેળવવામાં સમાજનું ખૂબ મોટું સમર્થન મળતું હોય છે, સમાજનો સપોર્ટ મળતો હોય છે, સમાજના થકી જ અન્ય સમાજનો સપોર્ટ મળતો હોય, વોટ મળતા હોય, પરંતુ કોઈ પણ નેતા હોય એને સમાજનો પહેલા સપોર્ટ મળતો હોય અને વધારેમાં વધારે સપોર્ટ મળતો હોય. એટલે સમાજના લોકોને પણ અપેક્ષા હોય કે આ ભાઈ ઇલેક્શન જીતીને જાય, ધારાસભ્ય બને, સંસદ સભ્ય બને કે મિનિસ્ટર બને કે મુખ્યમંત્રી બને, આપણા સમાજનું આ કંઈક ભલું કરશે, એની માટે કંઈક અવાજ ઉઠાવશે, એના હક અને અધિકાર માટેની લડાઈ લડશે, એના વિકાસ માટે, એની પ્રગતિ માટેની વાત કરશે. આવી અપેક્ષા તમામ લોકોને હોય છે. ત્યારે કુંવરજીભાઈ બાવળિયા પાસે પણ આ તમામ સમાજના લોકોને અપેક્ષા હોય કે આ જે ખોટા કેસો થયા છે આ કેસો પાછા ખેંચાવા જોવે. અને એમાં કુંવરજીભાઈ બાવળિયા જ્યારે કેબિનેટ મંત્રી છે અને અમારા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છે, એના નાતે તમામ સમાજના લોકોને એમના પાસે અપેક્ષા હોય કે સમાજની પડખે ઊભા રહી, સમાજનો અવાજ બની અને ખરેખર સમાજને ન્યાય અપાવે એવી તમામ લોકોને અપેક્ષા હોય. પણ જ્યારે આ પ્રકારના ઓડિયો વાયરલ થાય છે, સમાજના અધ્યક્ષ તરીકે તમે જ્યારે એવું કહો છો એટલે ગર્ભિત ધમકી આપવી પડે છે, ત્યારે નથી લાગતું કે સમાજની અંદર એક લોકો માટે પણ ચિંતાનો વિષય હોય છે? ખરેખર બેન, જે વાત ઓડિયોમાં સાહેબે વાત કરી કે ભાઈ ખરેખર આમાં વિકાસના કામો અટકી જશે, આમાં પછી મને કહેતા નહીં ને એવી વાત બાવળિયા સાહેબે જે કરી છે એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. અને ખરેખર એણે કયા ટોનમાં કીધું એ મને નથી ખબર, પરંતુ ખરેખર સમાજના લોકોને અપેક્ષા હોય, મેં પહેલાં પણ કીધું આપને કે નેતાઓ પાસે અપેક્ષા હોય, જે જાહેર જીવનમાં હોય, જે રાજકીય ક્ષેત્રે કંઈક પદ ઉપર હોય, હોદ્દા ઉપર હોય, ત્યારે ચોક્કસપણે સમાજના લોકોને, ખાસ કરીને આવા કોળી સમાજ જેવા સમાજના લોકો જે અશિક્ષિત હોય, પછાત હોય, એકદમ પછાત છે અને સૌથી વધારે વસ્તી ગુજરાતની અંદર હોય તો કોળી સમાજની છે. 35 થી 40% વચ્ચેની વસ્તી ધરાવતો કોઈ મોટામાં મોટો સમાજ હોય તો બેન એ કોળી સમાજ છે. જ્યારે કોળી સમાજને વોટ બેંક તરીકે આપણે ઉપયોગ કરતા હોય, કોળી સમાજનું જ્યારે શોષણ થતું હોય, ત્યારે આવા નેતાઓએ, ખાસ કરીને એમાં બધા જ આવી ગયા, સામાજિક અને રાજકીય તમામ નેતાઓ, આગેવાનો આવી ગયા, એ લોકોએ સમાજની પડખે આવીને ઊભું રહેવું જોઈએ એવું ચોક્કસપણે હું માનું છું. તમે કહી રહ્યા છો કે નેતાઓએ સમાજની પડખે આવવું જોઈએ, પરંતુ અહીંયા તો સમાજને અલગ કરવાની વાત છે અને વાત આવી ઘનશ્યામ રાજપરાની. હજી સુધી ન્યાય માટે તેમનો પરિવાર તો ઠોકર જ ખાઈ રહ્યો છે. ન્યાય ક્યારે મળશે એ તો એમને ખબર જ નથી. બેન, એ તો હવે કોર્ટ મેટર છે, હવે કોર્ટ નક્કી કરશે, કોર્ટ ડિસિઝન લેશે, ચુકાદો આપશે. પરંતુ સમાજના અમુક એક વર્ગ છે, સમાજના લોકો છે, જેને સમાજની ચિંતા છે, જે લોકો ખરેખર ગ્રાઉન્ડ ઉપર સમાજના વિકાસ અને પ્રગતિ માટે, એના હક અને અધિકાર માટે લડાઈ લડી રહ્યા છે, એ લોકો આ ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારની સાથે છે, એની પડખે છે. અને એના માટે અમારે એક લીગલ ટીમની પણ રચના થઈ છે અને આ લીગલ ટીમ સતત આ કેસનું મોનિટરિંગ કરી રહ્યા છે, આ મુદ્દાનું મોનિટરિંગ કરી રહ્યા છે
અને ખાસ કરીને અમારી એક ટીમ બની છે, ટીમની રચના થઈ છે કે જ્યાં જ્યાં આવા વિછિયા જેવા બનાવો બને, આવી ઘટનાઓ બને આખા ગુજરાતની અંદર, ત્યાં જઈ અને આ અમારી જે ટીમ છે એ આ સમાજની હારે અત્યાચાર અને અન્યાય થશે ત્યારે હંમેશા એની માટે અવાજ ઉઠાવશે અને જે સિસ્ટમથી લડવાનું થશે એ સિસ્ટમથી લડવા માટે અમારી પૂરેપૂરી તૈયારી છે. તમે કહી રહ્યા છો સિસ્ટમ સામે લડવાની તૈયારી છે, સંમેલન તમે લોકો કરવા જઈ રહ્યા છો, કોળી સમાજનું આ મોટું સંમેલન હશે, એજન્ડા શું રહેશે સંમેલનનો? ખાસ કરીને એજન્ડા એ રહેશે બેન કે જ્યારે જ્યારે સમાજ ઉપર અન્યાય ને અત્યાચાર થાય છે ત્યારે ખરેખર જે લોકોએ બોલવું જોઈએ, જે લોકોએ આગળ આવવું જોઈએ, જે લોકોએ સમાજને હક અને અધિકાર માટે એને ન્યાય અપાવવાની માટે આગળ આવવું જોઈએ, એ લોકો આવતા નથી. એની ખૂબ ચિંતા છે. સમાજના લોકો ચિંતિત છે. સમાજના જે ચિંતા કરવાવાળા લોકો છે એને ખૂબ આ બાબતે ટેન્શન છે કે ખરેખર આવનારા દિવસોમાં સમાજ જ્યારે આટલી મોટી વસ્તી ધરાવતો હોય ત્યારે આ સમાજ પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યો છે આ દેશની અંદર, ગુજરાતની અંદર, ત્યારે ખરેખર આવા બનાવો, આવી ઘટનાઓ આ કોળી સમાજના લોકોને હતાશા તરફ ધકેલી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં, આવનારા દિવસોમાં સમાજ દરેક ક્ષેત્રે પ્રગતિ કરે, દરેક સમાજ સાથે કદમથી કદમ મિલાવીને, ખભાથી ખભો મિલાવીને દરેક સમાજના સાથ સહકારથી દરેક ક્ષેત્રે પ્રગતિ કરે એ બાબતે આ સંમેલનની અંદર ચર્ચા થવાની છે. અને ખાસ કરીને જ્યારે જ્યારે આ સમાજ હારે પોલીસ દમન થાય, કોઈ પ્રશાસન દ્વારા અત્યાચાર અને અન્યાય થાય, કોઈ અસામાજિક તત્વો દ્વારા રંજાડ થાય, હેરાનગતિ થાય, ત્યારે સમાજ એક બનીને, એક સંગઠિત બનીને આવા કોઈ પણ બનાવો બને, કોઈ પણ ઘટના બને એની સામે લડી લેવા માટે, એની સામે અવાજ ઉઠાવવા માટે, ન્યાય અપાવવા માટે એક થઈને લડે એના માટે હાકલ કરવાની છે. એના માટેનું આ સંમેલન છે. આમાં રાજકીય લોકો હશે આ મંચ પર? આમાં બેન આ મંચ છે ને એ સામાજિક મંચ છે. ચાહે રાજકીય આગેવાનો હોય કે સામાજિક આગેવાનો હોય, મંચ ઉપર કોઈ પણ રાજકીય બાબત નહીં હોય, કોઈ પણ રાજકીય ચર્ચા નહીં હોય. રાજકીય પગરખા ઉતારીને જ, રાજકીય કપડાં ઉતારીને જ આ મંચ ઉપર આવવાનું રહેશે. સામાજિક કપડાં કે સામાજિક વ્યક્તિઓએ જ આ મંચ ઉપર આવવાનું છે. આ મંચ ઉપર માત્ર ને માત્ર સામાજિક વાત થશે, સમાજના હિતની વાત થશે, સમાજના વિકાસ અને પ્રગતિની વાત થશે અને સમાજ હારે થતા અન્યાય અને અત્યાચાર સામે કઈ રીતે લડવું, એની સામે કઈ રીતે ન્યાય મેળવવો એના માટેની ચર્ચા થશે. કોઈ પણ રાજકીય માણસને ચિંતા હોય સમાજની, એવું લાગે કે ખરેખર આ જે સંમેલન થવા જઈ રહ્યું છે એ ખરેખર સમાજના હિત માટે છે, સમાજના ન્યાય માટે છે, તો જેને આવવું હોય એના માટે આ સંમેલનના દ્વાર ખુલ્લા છે. હા, બિલકુલ રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી, ધન્યવાદ બેન.